નમસ્કાર ગુજરાત ખેડૂતોને માટે સૌથી મહત્વપૂર્ણ સમાચાર આવી ગયા છે। માહિતી મળી રહી છે કે દિવાળી ભેટ મળવા જઈ રહી છે। હવે 2000 રૂપિયાની જગ્યાએ 4000 રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે। પીએમ કિસાન યોજના અંતર્ગત આ હપ્તો છે જાહેર થશે અને પીએમ કિસાન યોજના અંતર્ગત 2000ની જગ્યાએ 4000નો દિવાળી ભેટનો હપ્તો છે તમને મળશે। અત્યારના સૌથી મોટા મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। જલ્દી તમે ચેક કરી શકો છો કે તમારા બેંક એકાઉન્ટમાં આ 4000 રૂપિયાનો હપ્તો જમા થશે કે કેમ। અને પીએમ કિસાન યોજના અંતર્ગત જે 2000 રૂપિયા આપવામાં આવે છે કયા ખેડૂત મિત્રોને હપ્તો નહીં આપવામાં આવે, કયા ખેડૂત મિત્રોના બેંક એકાઉન્ટમાંથી આ હપ્તો છે પાછો ખેંચી લેવામાં આવશે અને દિવાળી ભેટ માટે ખરેખર સરકાર તરફથી આ તારીખ જાહેર કરવામાં આવી છે કે કેમ, આ દરેક માહિતી દરેક સમાચાર તમને આજના વિડીયોની અંદર જણાવીશું। ખાસ કરીને આજનો વિડીયો તમે છેલ્લે સુધી જોજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં જે ખેડૂત મિત્રોના ગ્રુપ હોય છે એમાં આજનો વિડીયો શેર કરી દેજો, કારણ કે મિત્રો અત્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ આવી રહી છે કે આ યોજનાનો હપ્તો છે 20મો હપ્તો મળ્યો છે, હવે 19મો હપ્તો નથી મળ્યો તો 20મો હપ્તો મળ્યો છે અને 20મો હપ્તો નથી મળ્યો તો ખરેખર 21મો હપ્તો મળશે કે કેમ। તો આ દરેક પ્રશ્નોના જવાબ આજના વિડીયોની અંદર આપણે જાણીશું। આ સાથે પીએમ કિસાન યોજના અંતર્ગત જે પણ માહિતી આપવામાં આવી છે એ મારે તમને આજે જણાવવાની છે, તો તમે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। હવે તમારું નામ આ યોજનામાં છે કે નહીં, કારણ કે સરકાર તરફથી છે હવે પહેલાં ખેડૂતોના નામ જાહેર કરવામાં આવશે, ત્યાર પછી જ આ હપ્તો છે જમા કરવામાં આવશે। તો હવે તમારે પીએમ કિસાન યોજના અંતર્ગત તમારું નામ છે કે નહીં એ પહેલાં ચેક કરવું પડશે। જો તમારું નામ પીએમ કિસાન યોજના અંતર્ગતના હપ્તાની અંદર હશે તો તમને આ યોજનાનો લાભ છે ડાયરેક્ટ આપવામાં આવશે, ડાયરેક્ટ તમારા બેંક ખાતામાં છે હપ્તો જમા કરી આપવામાં આવશે। તો આવી એક મહત્વપૂર્ણ નવી માહિતી મળી રહી છે, નવા સમાચાર મળી રહ્યા છે જે મારે તમને આજે જણાવવાના છે। તો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો, પૂરેપૂરો વિડીયો જોજો, કારણ કે સરકાર તરફથી હવે પીએમ કિસાન યોજના અંતર્ગતના જેટલા પણ હપ્તા આપવામાં આવશે એમાં હવે નવો ફેરફાર કરવામાં આવ્યો છે। હવે જે ખેડૂત મિત્રોને 2000 રૂપિયાનો હપ્તા આપવામાં આવે એની જગ્યાએ 4000નો હપ્તો પણ આપવામાં આવશે અને 2000 રૂપિયાના હપ્તામાં જે ખેડૂતોને હપ્તો નથી મળ્યો એમને ડબલ હપ્તો આપવામાં આવશે। તો આ અંગેની એક સૌથી મોટી માહિતી મળી રહી છે। તો અત્યારે મિત્રો માહિતીની શરૂઆત કરીએ તો દેશના લાખો ખેડૂતો એવા છે કે જેને ટૂંક સમયની અંદર સારા સમાચાર મળશે। હવે મિત્રો સારા સમાચાર શું છે, તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 21મા હપ્તાની તારીખ છે જાહેર કરવામાં આવી હતી। આતુરતાથી રાહ જોઈ રહેલા ખેડૂતોના બેંક ખાતામાં હપ્તો છે જમા કરી આપવામાં આવ્યો હતો। હવે તમને સૌથી મહત્વપૂર્ણ માહિતી અને આગાહી જણાવીએ તો જે સમાચાર મળી રહ્યા છે એમાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ડીબીટીના માધ્યમથી 2000 રૂપિયાનો હપ્તો જમા કરવામાં આવ્યો હતો। એ પછી ઘણા બધા ખેડૂત મિત્રોના બેંક એકાઉન્ટમાં હપ્તો છે જાહેર થયો છે, જમા પણ થયો છે, પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે કે એમના બેંક એકાઉન્ટમાં મેસેજ આવ્યો છે પરંતુ એમ છતાં હપ્તો જમા નથી થયો। તો આ વિશે શું કહેવું છે, તો હવે સરકારનું કહેવું છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં જે ખેડૂતોને લાભ આપવામાં આવ્યો હતો એટલે 6000 રૂપિયા દર વર્ષે આપવામાં આવે છે। દર 4 મહિને તમને એક 2000નો હપ્તો આપવામાં આવે છે। આ રીતના 6000 તમને છે પૂરા કરી આપવામાં આવે છે। સૌથી મહત્વની વાત એ છે કે ખેડૂતોને બેંક એકાઉન્ટમાં હપ્તો આપવામાં આવે છે એટલે કે ડીબીટીના માધ્યમથી આપવામાં આવે છે। ઘણી વખત ડીબીટીના માધ્યમથી જે ઇસ્યુ થતા હોય છે, ટ્રાન્ઝેક્શન ઇસ્યુ થતા હોય છે, એના કારણે તમને હપ્તો મળવામાં લેટ થતું હોય એટલે કે મોડું થતું હોય, પરંતુ તમારા બેંક એકાઉન્ટમાં હપ્તો છે જમા થઈ જતો હોય છે। હવે 2000 રૂપિયાના 3 હપ્તા તમને દર વર્ષે આપવામાં આવતા હોય છે। સરકાર તરફથી પણ આ અંગે છે એ અગાઉ જાણકારી આપવામાં આવતી હોય, નામ છે જાહેર કરી દેવામાં આવતા હોય, લિસ્ટ બહાર પાડી દેવામાં આવતું હોય, તેમ છતાં ઘણા બધા ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો છે એ મળતો નથી। હવે તમને એના વિશે માહિતી આપવાની છે, એના વિશે થોડીક જાણકારી આપવાની છે કે આ 2000 રૂપિયાનો હપ્તો તમારો અટવાય છે તો કઈ જગ્યાએ અટવાય છે। જેમાં મિત્રો આ જે હપ્તો છે એ કેટલા ખેડૂત મિત્રોના ખાતામાં પહોંચી ગયો છે, પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રોને હજુ પણ આ હપ્તાની રકમ છે મળવાની બાકી રહી ગઈ છે। તો જે ખેડૂતોના ખાતામાં હપ્તો મળી ગયો છે એમને આ યોજના અંતર્ગત સરકાર દ્વારા છે 3 રાજ્યોના ખેડૂતોને લાભ આપવામાં આવ્યો છે। હવે આ 3 રાજ્યો કયા કયા છે એ તમને સૌપ્રથમ જણાવી દઈએ તો આ વર્ષે સરકારે યોજના હેઠળ 3 રાજ્યોના ખેડૂતોને 21મો હપ્તો છે એ વહેલી તકે આપી દેવામાં આવ્યો હતો, જેમાં પંજાબ, હરિયાણા અને છત્તીસગઢ, આવા 3 હિમાચલ પ્રદેશ, ખાસ કરીને પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશ, તો આ 3 જે રાજ્યોના ખેડૂતો છે એમને 2000નો હપ્તો અગાઉ આપી દેવામાં આવ્યો છે। એની પાછળનું કારણ તમને જણાવી દઈએ તો હાલ પૂરતી 26 સપ્ટેમ્બર 2025ના રોજ સરકાર દ્વારા છે ખાસ કરીને આ 3 રાજ્યોના ખેડૂતો માટે 21મા હપ્તાની તારીખ છે એ જાહેર કરીને 21મો હપ્તો છે એ જાહેર કરીને આપી દેવામાં આવ્યો હતો। હવે એમાં મિત્રો જેમાં તાજેતરમાં જ પૂર અને પુષ્કલનની જે સ્થિતિ ઉત્પન્ન થઈ હતી એનાથી પ્રભાવિત થયેલા 3 રાજ્યોને સરકાર તરફથી છે એમના ખેડૂતોને છે અલગ જ સહાયનું છે પેકેજ બહાર પાડવામાં આવ્યું હતું અને સહાયની જે રકમ છે એ જમા કરી આપવામાં આવી હતી। આમ કુલ મળીને ખેડૂતોના બેંક એકાઉન્ટમાં વહેલી તકે છે 2000નો હપ્તો મોકલી આપવામાં આવ્યો હતો। હવે એમાં એવું
થયું મિત્રો કે અન્ય રાજ્યોના ખેડૂતોને પણ ટૂંક સમયની અંદર હપ્તો મળવાનો હતો, પરંતુ એવામાં દિવાળીની સિઝન આવી ગઈ એટલે દિવાળીના તહેવાર નિમિત્તે ખેડૂતોને બેંક એકાઉન્ટમાં જે હપ્તો જમા કરવામાં આવે છે એ હપ્તાની રકમ સરકાર તરફથી છે મોકલી દેવામાં આવશે, પરંતુ એની વિશે હજી ઓફિશિયલી તારીખ છે એ સરકાર તરફથી જાહેર નથી થઈ કે કઈ તારીખે ખેડૂતોને બેંક એકાઉન્ટમાં 21મો હપ્તો મળશે. બાકી આ 3 રાજ્યોના ખેડૂતોને આ 2000 રૂપિયાનો હપ્તો છે સરકાર તરફથી આપી દેવામાં આવ્યો છે. હવે આ યોજનાનો હેતુ શું હતો? તો મિત્રો, આ યોજનાનો હેતુ તો નાના ખેડૂતો, સીમાંત વર્ગના જે ખેડૂતો છે એમને ખેતીના ખર્ચમાં સહાય મળી રહે અને ખેડૂતોને છે એ ડબલ ફાયદો થાય કે જેમને લીધે એ આગળ આવે, પ્રગતિ કરે અને ખેડૂતો પોતાના પાકને સારી રીતે વેચી શકે. તો આવા ઘણા બધા કારણોના કારણે સરકાર તરફથી 2000ના હપ્તા વિશે એટલે કે પીએમ કિસાન યોજનાની જે શરૂઆત કરવામાં આવી હતી. 18 વર્ષની ઓછી ઉંમરના જે ખેડૂતો હશે એમને આ યોજનાનો લાભ નથી આપવામાં આવતો. એ ઉપરના 18 વર્ષ ઉપરના જેટલા પણ ખેડૂતો છે કે જેમને ખરેખર આ યોજનાનો લાભ જોઈએ છે, તેમજ જે ખેડૂતો આ યોજના માટે છે એ પાત્ર ધરાવે છે, એવા ખેડૂતોને ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી 2000 રૂપિયાના હપ્તા આપવા માટેની છે એ સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી હતી. એ પછી સરકાર તરફથી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં પીએમ કિસાન યોજના અંતર્ગત જે હપ્તો છે એ મોકલી આપવા માટેની જાહેરાત થઈ. એ પછી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં મોકલી પણ આપવામાં આવતો હતો, પરંતુ ઘણી વખત ખેડૂતો છે એ સરકારી યોજનાઓ અંતર્ગત જે ડોક્યુમેન્ટ બનાવતા હોય કે એ ડોક્યુમેન્ટ અપલોડ કરતા હોય તો એમાં ઘણી વખત છે એ મિસ્ટેક કરતા હોય છે કે જે અપલોડ કરતી વખતે તમે જન્મ તારીખમાં ફેરફાર કર્યો હોય, મોબાઈલ નંબર ફેરફાર કર્યો હોય, બેંક એકાઉન્ટની અંદર જે છે એ સાચી વિગત ન હોય, આ સાથે આધાર કાર્ડ, પાન કાર્ડ તમારું મેચ ન થતું હોય, બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક ના હોય, સીડિંગ ના હોય, જમીન 7, 8, 12ની નકલ છે એ નકલની અંદર પણ કોઈ પણ પ્રકારના મેળ ન હોય, તો એવા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સરકાર તરફથી છે એ હપ્તો નહોતો મોકલવામાં આવ્યો. હવે એવા ખેડૂત મિત્રો પાછા કમેન્ટ કરી રહ્યા હતા કે ખેડૂતોને 2000નો હપ્તો શા માટે મળ્યો નથી? તો હવે તમને જણાવી દઈએ તો સરકાર તરફથી 2000નો હપ્તો જે જાહેર કરવામાં આવ્યો ત્યારે કહેવામાં આવ્યું હતું કે જો તમારા બેંક એકાઉન્ટની અંદર દરેક વિગતો સાચી હશે, 7, 8, 12ની જે વિગત છે એ પણ સાચી હશે, સરખી હશે, તો જ તમને યોજના અંતર્ગત છે એ લાભ આપવામાં આવશે. તો આવા ઘણા બધા પ્રશ્નોને સામે તમારે છે એ જવાબદારી આપવામાં આવી હતી કે 2000 રૂપિયાનો હપ્તો મેળવવા માટે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે. તો આવી બાબતોનું તમે ધ્યાન રાખ્યું હશે તો જ તમને 2000 રૂપિયાનો હપ્તો છે જમા કરી આપવામાં આવ્યો છે. નહીંતર તમારું બેંક એકાઉન્ટમાંથી 2000 રૂપિયાનો જે હપ્તો છે એ પણ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. નાના અને સીમાંત ખેડૂતો જે છે એમને બેંક એકાઉન્ટમાં હપ્તો રાખવામાં આવ્યો છે. બાકીના જે રિટર્ન ભરતા હોય કે પછી કોઈ પણ ખેડૂતોના ઘરમાં કોઈ પણ એક વ્યક્તિ સભ્ય છે એ સરકારી નોકરી કરતું હોય તો આવા ઘણા બધા લોકો છે એમને સરકાર તરફથી છે 2000 રૂપિયાનો હપ્તો પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. હવે તમને જણાવી દઈએ તો 2 ઓગસ્ટ 2025ના રોજ 20મો હપ્તો આપવામાં આવ્યો હતો. 2 ઓગસ્ટ 2025ના રોજ 20મો હપ્તો આપવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે વારાણસીના 97.1 લાખ ખેડૂતોને 20,500 કરોડ રૂપિયાથી વધુ રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી અને આ સાથે બિહારમાં પણ આશરે 7.570 લાખ જેટલા ખેડૂતોને આપવાનો લાભ આપવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાય વર્ષના ડેટાને આધારે સરકારે ઓગસ્ટ અને નવેમ્બર મહિનાની વચ્ચે ખેડૂતોના ખાતામાં ભંડોળ ટ્રાન્સફર કર્યું છે. હવે આ વખતે પણ ઓગસ્ટ મહિનાની અંદર જે વરસાદી સિસ્ટમ બની હતી અને જેના કારણે ખેડૂતોને પાક નુકસાન થયું એનો હપ્તો સપ્ટેમ્બર મહિનામાં આવ્યો. હવે ઓક્ટોબર મહિનાની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો હપ્તાની રાહ જોઈને બેઠા છે, પરંતુ એ ખેડૂતોને ઓફિશિયલ તારીખ જાહેર થશે ત્યાર પછી જ 2000 રૂપિયાનો હપ્તો મળશે. તો આ અંગે છે અત્યારે માહિતી મળી રહી છે. મિત્રો, આજનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો.